ચૈતર વસાવા જેલમાં કેમ માથે પડે અમારા માટે કે ભાજપ, મનસુખભાઈ, મોતીભાઈ આ બધા ચૈતરથી ડરે છે. એટલે તારાથી કોઈ કૂતરું બી નથી ડરતું, તારાથી કોઈ બલાડું બી નથી ડરતું. ખોટી વાતો શું કરે છે? પણ જેલમાં કેમ ગયો? પેલા ફોરેસ્ટર ભીડગાડ આદિવાસી હતા ને જમીનના બાબતે જંગલની જમીન લઈને એને માયા ઘરે બોલાવીને ઢોર માર માર્યો. અરે જો મિત્રો, મનસુખ વસાવાએ એવું ચૈતર વસાવાને એવું તો શું કહી નાખ્યું તે સાંભળીને પગ નીચેની જમીન ખસકી ગઈ. એ બધું તમને આગળ વિડીયોમાં જોવા મળી જશે, એટલે વિડીયોના અંત સુધી બન્યા રહેજો. તો નમસ્કાર મારા વાલા મિત્રો, સ્વાગત છે તમારું હોલીવુડ મેન યુટ્યુબ ચેનલમાં. અને મિત્રો, સોશિયલ મીડિયા પર તો એવી વાતો થઈ રહી છે, લોકો એવું કહી રહ્યા છે કે મનસુખ વસાવા ચૈતર વસાવાથી તો ડરતો જ નથી અને ચૈતર વસાવાથી તો જાનવર પણ ના ડરે. અને હું તો માણસ છું, હું તો ક્યાંથી આનાથી ડરું? શું મિત્રો, આ વાત ખરેખર સાચી છે? અને મિત્રો, આ ઘટનાને લઈને સોશિયલ મીડિયા ઉપર અનેકો વાતો થઈ રહી છે. અને મિત્રો, શું ખરેખર લોકો આવું બોલી રહ્યા છે ચૈતરભાઈ વસાવા વિશે? એ બધું તમને આગળ વિડીયોમાં બતાવીશ, એટલે વિડીયો સ્કીપ કર્યા વિના પૂરો જોવો. અને મિત્રો, સોશિયલ મીડિયા ઉપર એવા વિડીયો વાયરલ થઈ રહ્યા છે જેમાં મનસુખભાઈ ચૈતરભાઈ વસાવાની એવું બોલી રહ્યા છે કે ચૈતર વસાવા મને એમ કહી રહ્યો છે કે મારાથી તો મનસુખભાઈ, મૌખિકભાઈ આ બધા ડરે. પછી મનસુખભાઈ એમ કહી રહ્યા છે કે તારાથી તો કૂતરો પણ ન ડરે. શું મિત્રો, ખરેખર ચૈતર વસાવાને લોકો આવું કહી રહ્યા છે? અને શું મિત્રો, ચૈતરભાઈ વસાવાએ એવું તો શું કરી નાખ્યું તે લોકો આવું બોલી રહ્યા છે અને આવી કમેન્ટો કરી રહ્યા છે? તમારી શું રાય છે? તમે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને મિત્રો, તમને ખબર જ છે કે ચૈતરભાઈ વસાવા કે જે ડેડિયાપાડાના ધારાસભ્ય, જે આદિવાસી સમાજ માટે અને અન્ય સમાજ માટે કેટલાય સારા કામ કર્યા છે અને સારા કાર્યો કરી રહ્યા છે મિત્રો. અને લોકો કેમ એમને આવી રીતે બોલી રહ્યા છે કે તારાથી તો કૂતરું પણ ન ડરે? શું ખરેખર ચૈતરભાઈ વસાવાએ આવું શું બોલ્યા કે એમને લોકો આવા ખરાબ કમેન્ટો અને ખરાબ વાતો કરી રહ્યા છે? અને જે માણસ સારા કામ કરતો હોય, સારું કામ કરતો હોય, એ લોકો કેમ આવા માણસને બોલી રહ્યા છે? અને હા મિત્રો, જો તમે ચૈતરભાઈ વસાવાને સપોર્ટ કરતા હોવ તો કમેન્ટમાં જય જાહો લખવાનું ન ભૂલતા. અને મિત્રો, કેટલાય લોકો જે છે ચૈતરભાઈ વસાવાને લઈને મોટા ષડયંત્ર રચી રહ્યા છે. એ તમને આગળ પણ જણાવવામાં આવ્યું હતું, કેમ કે મિત્રો અગાઉ પણ તમને કીધું હતું કે જેમને જામીન ન મળતા જેલમાં જવું પડ્યું ચૈતરભાઈને, અને અચાનક જ આવી રીતે એક જેલમાંથી બીજી જેલમાં, એટલે કે એક કોર્ટમાંથી બીજી કોર્ટમાં લઈ જવામાં આવ્યા. અને આખરે કેમ આવી રીતે અચાનક લઈ જવામાં આવ્યા? હજી એને લઈને કોઈ માહિતી કે કોઈ સમાચાર નથી મળ્યા મિત્રો. અને હા મિત્રો, હું આ માહિતીને લઈને કોઈ જાતની પુષ્ટિ નથી કરી રહી કે મારી ચેનલ પર કોઈ જાતની પુષ્ટિ નથી કરી રહી. બાકી આ જે માહિતી મળે છે સોશિયલ મીડિયાને આધારે મળે છે. બાકી કેટલી સાચી હોય છે ને કેટલી ખોટી હોય છે એનો નિર્ણય અને એની ચકાસણી તમારે કરવી. બાકી જો તમે અમારી ચેનલ પર નવા આવ્યા હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. બાકી મિત્રો, મળીએ એક બીજા નવા અપડેટ સાથે. ત્યાં સુધી જય શ્રી રામ, જય હનુમાન દાદા.